નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેડ ખાતે નર્મદાજીના પવિત્ર તટ ઉપર આવેલા શિવભદ્રા આશ્રમે ગંગા દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાજીની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી તેમજ નર્મદા નદીમાં દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. અધિક માસ નિમિત્તે વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા. શિનોર તાલુકાના દિવેર ગામ ખાતે આવેલા નર્મદાજીના પવિત્ર કિનારે સ્થિત શિવભદ્રા આશ્રમમાં ગંગા દશેરા પર્વની ઉજવણી ધાર્મિક માહોલ વચ્ચે કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને નર્મદાજીના દર્શન સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે માતાજીના આકર્ષક ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શિવ પરિવાર દ્વારા ભગવાન શિવજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી તેમજ ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવી હતી. આશ્રમ પરિવારમાં વૈદિક મંત્રોચ્ચાર અને હર હર મહાદેવના જયઘોષથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. સાંજના સમયે ભક્તો દ્વારા નર્મદા નદીમાં દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતીમાં ઉતારવામાં આવી હતી. નદીના જળમાં ઝળહળતા દીપોનું દ્રશ્ય અત્યંત મનમોહક બન્યું હતું. ભક્તોએ દીપદાન કરી પરિવારની સુખ સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી હતી. અધિક માસ નિમિત્તે વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ભક્તોએ નર્મદા સ્નાન કરી ધાર્મિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સાંભળો આના પર અશ્વિન શુક્લા મહારાજે શું કહ્યું. સાંભળો આ પ્રસંગે મનોજભાઈએ શું કહ્યું. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાકલી. बोलो नर्मदा मातु की जय। आप सभी माँ भक्ति नर्मदा प्रेमी जनों को आज गंगा दशमी की हार्दिक हार्दिक शुभकामनाएं। आज के दिन माँ भगवती गंगा जी नर्मदा जी में का मिलन होता है और इस मिलन का जो उत्सव है जिसमें लाखों की संख्या में जो नर्मदा मैया के भक्त लोग आज नर्मदा जी स्नान करने के लिए आते हैं और अपनी मनोकामनाओं को पूर्ण करते हैं। आज के दिन नर्मदा जी में स्नान का बहुत महत्व है। आज के दिन किया गया स्नान, जाप, दान, यज्ञ लाख गुना फलकारी होता है। तो आप लोग भी सभी को इस अवसर का लाभ ले। जय महादेव, नर्मदे हर।